શ્રમ કાયદાનો અમલીકરણ. મિત્રો, મોદી સરકાર દ્વારા શ્રમ કાયદાનો અમલીકરણ કરવામાં આવી રહ્યું છે તે સૌ કોઈ જાણે છે. મોદી સરકારની જે ગેરંટી છે તેમાં દરેક કામદારો માટે ફરજિયાત નિમણૂક પત્ર, લઘુત્તમ વેતનની ખાતરી અને વેતનની સમયસર ચૂકવણી, હંગામી કામદારો કે પછી કરાર આધારિત કર્મચારીઓને કાયમી કામદારો જેવા જ સમાન લાભો, નોકરીના 1 વર્ષ પછી જ ગ્રેજ્યુટી માટેની જોગવાઈ, ઓવરટાઈમ કામ હવે સહમતિ દ્વારા કરવામાં આવશે અને બમણું વેતન મળશે. મહિલાઓને સંમતિથી રાત્રિ શિફ્ટ સહિત તમામ પ્રકારના કાર્યોમાં કામ કરવાની છૂટ આપવામાં આવી છે અને તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સમાન કામ માટે સમાન વેતન, કેલેન્ડર વર્ષમાં 180 દિવસ કામ કર્યા પછી વાર્ષિક પેડ રજા મળવાપાત્ર રહેશે. મફત વાર્ષિક આરોગ્ય તપાસ અને તાત્કાલિક ફરિયાદ નિવારણની ખાતરી. સમગ્ર દેશમાં સમાન સલામતી ધોરણો લાગુ કરવામાં આવશે. દેશને તેના શ્રમબળ પર ગર્વ છે. શ્રમનો વિજય થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આત્મનિર્ભર ભારત માટે શ્રમ સુધારા જાહેરાત કરવામાં આવી છે. આ વિડીયોમાં આપણે દરેક મુદ્દા વિગતવાર સમજીએ, જેવા કે કરાર આધારિત કામદારોને હવે શું ફાયદો મળશે, લઘુત્તમ વેતનની જે ખાતરી આપવામાં આવી છે તેમાં વેતનની જે સમયસર ચૂકવણી અને શું સુધારા કરવામાં આવ્યા છે, કામદારો માટે ફરજિયાત નિમણૂક પત્ર એટલે કે કાયમીકરણ માટે શું નક્કી કરવામાં આવ્યું છે, ઓવરટાઈમમાં હવે સહમતિ દ્વારા કેટલા કલાક કામ કરવામાં આવશે અને કેટલું વેતન ઓવરટાઈમનું ચૂકવવામાં આવશે, મહિલાઓ માટે શું નક્કી કરવામાં આવ્યું છે, વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે વિગતવાર જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે: શ્રમ કાયદાનો અમલીકરણ અને કામદારોના હકો. ભારત એ દેશ છે જેની સાચી તાકાત તેના શ્રમિકો, કામદારો, કર્મચારીઓ અને મહેનતુ લોકોમાં છુપાયેલી છે. ખેતરમાં મહેનત કરતો ખેડૂત હોય, ફેક્ટરીમાં કામ કરતો મજૂર હોય, ઓફિસમાં કામ કરતો કર્મચારી હોય કે પછી ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલા હોય કે પછી આંગણવાડી કે આશા વર્કર બહેન હોય. આ દેશનું અર્થતંત્ર તેમના પર જ ઊભું છે. આજની આ વિડીયોમાં આપણે જે મુદ્દા જોયા તે છે શ્રમ કાયદાનો અમલીકરણ, મોદી સરકારની ગેરંટી. આ સંદેશ માત્ર વચન નથી, પરંતુ શ્રમિકોના જીવનમાં બદલાવ લાવતી એક ઐતિહાસિક સુધારા પ્રક્રિયા છે. આઝાદી પછી ભારતે અનેક શ્રમ કાયદાઓ બનાવ્યા, પરંતુ સમય જતાં કાયદાઓ ખૂબ જ વધારે થયા. ભાષા જટિલ બની, કામદારોને પોતાનો હક સમજવામાં મુશ્કેલી પડી, નોકરીદાતાઓ માટે પણ પાલન કરવું મુશ્કેલ બન્યું. એક સમય એવો આવ્યો કે 40થી વધુ શ્રમ કાયદા, સેંકડો નિયમો, વિવિધ વિભાગો અને ફોર્મ્સ. આ કારણે નાના ઉદ્યોગોને મુશ્કેલી પડી, કામદારોને યોગ્ય લાભ ના મળવો, કાયદાનો યોગ્ય અમલ ના થવો. આ સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ એટલે કે નવા શ્રમ કોડ્સ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે એક મોટું પગલું લીધું છે. 40થી વધુ શ્રમ કાયદાઓને માત્ર 4 શ્રમ કોડ્સમાં સમાવી દેવામાં આવ્યા છે. આ 4 શ્રમ કોડ્સ છે: વેતન કોડ, ઔદ્યોગિક સંબંધ કોડ, સામાજિક સુરક્ષા કોડ, વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિ કોડ. આનો હેતુ એક જ હતો: શ્રમિકને સરળતા, સુરક્ષા અને સમાનતા. મોદી સરકારની ગેરંટી અને જે મુખ્ય લાભો છે, હવે આપણે એક એક મુદ્દાને વિગતવાર સમજીએ. તો સૌથી પહેલા, દરેક કામદાર માટે ફરજિયાત નિમણૂક પત્ર. એટલે કે હવે કોઈ પણ કામદારને મૌખિક નોકરી પર રાખી શકાશે નહીં. એટલે કે તેની પાસે એક પ્રૂફ હશે કે તે નોકરી આ જગ્યા પર કામ કરે છે. નિમણૂક પત્ર ફરજિયાત. તેમાં સ્પષ્ટ લખેલું હશે નોકરીનો પ્રકાર, કામના કલાક, પગાર, રજા, સામાજિક સુરક્ષા લાભ અને પરિણામ તેનું કામદાર સાથે
છેતરપિંડી બંધ થશે, નોકરીની સુરક્ષા વધશે, કાયદેસરનો પુરાવો તેમની પાસે હશે. બીજો મુદ્દો છે લઘુત્તમ વેતનની ખાતરી અને સમયસર ચૂકવણી. હવે દરેક કામદારને લઘુત્તમ વેતન મળવું ફરજિયાત થઈ ગયું છે. સમયસર પગાર ચૂકવવો ફરજિયાત થઈ ગયો છે. કોઈ પણ માલિક ઓછો પગાર આપી શકશે નહીં, પગાર અટકાવી શકશે નહીં. આથી ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો, કોન્ટ્રાક્ટ મજૂરો, દૈનિક વેતનદાર કામદારોને મોટો ફાયદો જોવા મળશે. સમાન કામ માટે સમાન વેતન. હવે પુરુષ હોય કે પછી મહિલા હોય, કાયમી અને અસ્થાયી સમાન કામ માટે સમાન વેતન તેમને મળવાપાત્ર રહેશે. ભેદભાવ બંધ થશે, ન્યાય સ્થાપિત થશે. ગ્રેચ્યુટીનો લાભ પહેલા 5 વર્ષ કામ કર્યા પછી જ ગ્રેચ્યુટી મળતી હતી. હવે કોન્ટ્રાક્ટ કામદારોને પણ 1 વર્ષ પછી ગ્રેચ્યુટીની પાત્રતા મળવાપાત્ર રહેશે. એટલે કે કાયમી કર્મચારી જેવા લાભ મળતા થઈ જશે. આ કામદારો માટે એક મોટી રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. પાંચમું, ઓવરટાઈમ કામ અને વધારાનું વેતન. જો કામદાર નક્કી સમયથી વધુ કામ કરે છે તો ઓવરટાઈમ ચૂકવણી ફરજિયાત કરવામાં આવી છે. કામદારોનું શોષણ આ કારણથી બંધ થશે. મહિલાઓ માટે વિશેષ સુરક્ષા અને હકો. છઠ્ઠો જે ટોપિક છે, મહિલાઓ માટે વિશેષ સુરક્ષા અને હકો. તો મહિલાઓ માટે રાત્રિ શિફ્ટમાં કામ કરવાની છૂટ આપવામાં આવી છે. તે પણ સંમતિ સાથે. જો મહિલાની સંમતિ હોય તો તે રાત્રિ શિફ્ટમાં પણ કામ કરી શકે છે. સંપૂર્ણ સુરક્ષા અને વ્યવસ્થા સાથે મહિલાઓને કાર્યરત કરવામાં આવશે. તે સિવાય માતૃત્વ લાભ મળવાપાત્ર થયા. ભેદભાવ સામે કડક કાયદા જોવા મળી રહ્યા છે. મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં સમાન રીતે આગળ વધી શકશે. સાતમો મુદ્દો છે વાર્ષિક રજા અને કામના કલાક. 180 દિવસ કામ કર્યા પછી વાર્ષિક પેડ રજા મળશે. કામના કલાકો નિશ્ચિત કરવામાં આવશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવશે. આઠમો ટોપિક છે આરોગ્ય સુરક્ષા અને સામાજિક સુરક્ષા. હવે કામદારોને મળશે આરોગ્ય તપાસ, અકસ્માત વીમા, પેન્શન, પીએફ, ઈએસઆઈ. અસંગઠિત ક્ષેત્રના કામદારોને પણ આવરી લેવામાં આવ્યા છે. તો સમગ્ર દેશમાં સમાન નિયમો જોવા મળી રહ્યા છે. એટલે કે કોઈ પણ રાજ્ય હોય, ગુજરાત સહિત તમામ દેશમાં દરેક રાજ્યમાં સમાન નિયમો આ લાગુ પાડવામાં આવ્યા છે. હવે રાજ્ય પ્રમાણે અલગ નિયમો રાખવામાં આવ્યા નથી. સમગ્ર ભારતમાં એક સરખા શ્રમ નિયમો જોવા મળી રહ્યા છે. આથી સ્થળાંતર કામદારોને લાભ મળશે, ઉદ્યોગોને સરળતા મળશે, ભ્રષ્ટાચારમાં મોટો ઘટાડો જોવા મળશે. વડાપ્રધાન મોદીજીનો જે સંદેશ છે તે છે દેશને તેના શ્રમિકો પર ગર્વ છે, શ્રમનો વિજય થાય છે. આ શબ્દો માત્ર વાક્ય નથી પરંતુ સરકારની વિચારધારા દર્શાવે છે. આત્મનિર્ભર ભારત અને શ્રમ સુધારા. શ્રમ સુધારા એટલે મજબૂત કામદારો, મજબૂત ઉદ્યોગ અને મજબૂત ભારત. આત્મનિર્ભર ભારતનો પાયો છે. તો મિત્રો, આજે આપણે સમજ્યું કે શ્રમ કાયદાનું અમલીકરણ કેમ જરૂરી છે, મોદી સરકારની ગેરંટી શું છે, કામદારોના જીવનમાં કેવી રીતે બદલાવ આવશે. આ સુધારા માત્ર કાયદા નથી, શ્રમિકોના સ્વાભિમાનની સુરક્ષા છે. ચાલો આ માહિતી દરેક કામદાર સુધી પહોંચાડીએ અને ન્યાયપૂર્ણ, સુરક્ષિત અને સશક્ત ભારતનું નિર્માણ કરીએ. જય હિન્દ, જય શ્રમ શક્તિ.